નમસ્કાર. આજે આપણે વાત કરવાના છીએ એક એવી પ્રોબ્લેમ પર જે નાની લાગે છે પણ વેટ લોસ, ડાયાબિટીસ અને હાર્ટ હેલ્થ ત્રણેયને ડિરેક્ટલી અફેક્ટ કરે છે, સુગર ક્રેવિંગ્સ. તમે ખુદ ફીલ કરો કે પેટ ભરેલું હોવા છતાં પણ કંઈક મીઠું ખાવાની ઈચ્છા થાય છે. ક્યારેક વધારે પડતી ચિંતામાં, ક્યારેક કંટાળો આવતો હોય ત્યારે, ક્યારેક ખાલી આદતના ચક્કરમાં પણ દિમાગ ઓટોમેટિકલી ચોકલેટ, મીઠાઈ કે ડેઝર્ટના વિશે વિચારવા લાગે છે. અને સૌથી ડેન્જરસ વાત એ છે કે આપણે એને નોર્મલ સમજીને ઇગ્નોર કરી રહ્યા છીએ. પણ રિયાલિટી એ છે કે સુગર ક્રેવિંગ ખાલી હેબિટ નથી, આ એક બ્રેન પેટર્ન છે જે વર્ષોથી ડેવલપ થતી આવી છે. નાનપણથી જ દરેક ખુશી કે જે સારી મુવમેન્ટ હોય છે એમાં મીઠાઈ સાથે જ એને આપણે જોડી દઈએ છીએ. સેલિબ્રેશન હોય, કોઈ બર્થડે પાર્ટી હોય કે કોઈ અચીવમેન્ટ હોય તો બધી જગ્યાએ આપણે સ્વીટ લાવીએ છીએ અને ધીમે ધીમે એ બ્રેન આ કનેક્શન બનાવી દે છે કે ખુશ થવું ત્યારે મારે સ્વીટ જોશે. આની પાછળ સાયન્સ પણ કામ કરે છે. જ્યારે તમે સુગર લો છો, બ્રેનમાં ડોપામિન રિલીઝ થાય છે જે તમને ઇન્સ્ટન્ટ પ્લેઝર આપે છે, પણ આ પ્લેઝર ખાલી થોડા ટાઈમ માટે જ હોય છે. એના પછી સુગર ક્રેશ આવે છે, થાક લાગે છે, ઇરિટેબિલિટી થાય છે અને ફરીથી ક્રેવિંગ્સ આવે છે. આ સાયકલ રિપીટ થતી રહે છે અને ધીમે ધીમે તમે સુગર ડિપેન્ડન્ટ થઈ જાઓ છો. તો હવે સવાલ એ થાય છે કે આ સાયકલને તોડવી કઈ રીતે? સૌથી પહેલાં તમારે એ સમજવું પડશે કે ક્રેવિંગ્સને ફોર્સથી કંટ્રોલ નથી કરવી. જેટલી તમે એને ફોર્સથી કંટ્રોલ કરશો એટલું જ તમારું દિમાગ વધારે ફોકસ કરવાનું સ્ટાર્ટ કરશે. એટલા માટે સ્માર્ટ અપ્રોચ એ છે કે ક્રેવિંગ્સને સમજીને હેન્ડલ કરો. જો ક્રેવિંગ ખૂબ સ્ટ્રોંગ છે તો કમ્પ્લીટલી અવોઇડ કરવાના બદલે એને કંટ્રોલ કરો. થોડો પોષણ લો પણ ઓવર ઇટ ના કરો. આનાથી તમારું બ્રેન સેટિસ્ફાઈ થઈ જાય છે અને વગર કોઈ ડેમેજ વે. બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ક્યારે પણ એમ્પ્ટી સ્ટમક એટલે કે ભૂખ્યા પેટે મીઠું ના લેવું જોઈએ. જ્યારે તમે સુગરને પ્રોટીન કે ફેટની સાથે કમ્બાઈન કરી લો છો, જેવા કે નટ કે સીડની સાથે, તો સુગરનો ઇમ્પેક્ટ સ્લો થઈ જાય છે અને ક્રેવિંગ્સ પણ કંટ્રોલમાં રહે છે. ત્રીજી વસ્તુ જે ઘણા લોકો ઇગ્નોર કરે છે, પ્રિપરેશન. ક્રેવિંગ હંમેશા અચાનક આવે છે. જો એ વખતે તમારી પાસે ખાલી બિસ્કિટ, મીઠાઈ કે જંક ઓપ્શન છે તો તમે એ જ ખાશો. પણ જો તમે પહેલેથી જ શેકેલા ચણા, મખાના કે બદામ રેડી રાખો તો તમારું ડિસિઝન ઓટોમેટિકલી બેટર થઈ જાય છે. એક બીજી પાવરફુલ ટેકનિક છે ડિસ્ટ્રેક્શન. જ્યારે ક્રેવિંગ્સ આવે તરત ઉઠીને થોડું વોક કરવાનું રાખો કે જેથી તમારું માઇન્ડ ડાયવર્ટ થાય. કોઈકની સાથે વાત કરો કે કઈ પ્રોડક્ટિવિટી કામ કરવાનું શરૂ કરી દો. ક્રેવિંગ્સ પરમનન્ટ નથી હોતી, એ વેવની જેમ આવે છે અને થોડી મિનિટમાં જતી રહે છે. જો તમે એ વખતે ખુદને ડાયવર્ટ કરી લો છો તો ક્રેવિંગ્સ ઓટોમેટિકલી કંટ્રોલ થઈ જાય છે. હાઇડ્રેશન પણ એક હિડન ફેક્ટર છે. ઘણીવાર બોડીને પાણી જોઈતું હોય પણ બોડી એને સુગરના રૂપે ક્રેવિંગ્સ સમજી લે છે. એટલા માટે જ્યારે પણ ક્રેવિંગ આવે એક ગ્લાસ પાણી પીઓ અને 5 મિનિટ વેઇટ કરો. તમને ઘણું ડિફરન્સ દેખાશે. હવે એક બીજી ઇમ્પોર્ટન્ટ વાત, સ્લીપ અને સ્ટ્રેસ. જ્યારે તમારી ઊંઘ પૂરી નથી થતી તો બોડી થાક અનુભવશે અને એને કમ્પન્સેટ કરવા માટે સુગર ડિમાન્ડ કરે છે. એને જ્યારે સ્ટ્રેસ વધારે હોય છે તો કોર્ટિસોલ હોર્મોન વધવા લાગે છે જે ક્રેવિંગ્સને હજી સ્ટ્રોંગ બનાવી દે છે. એટલા માટે જો તમારે સુગર કંટ્રોલ કરવી છે તો સ્લીપ અને સ્ટ્રેસ મેનેજમેન્ટ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. અને સૌથી કોમન મિસ્ટેક, મીલ્સ સ્કીપ કરવા. જ્યારે તમે મીલ્સ સ્કીપ કરો છો, બ્લડ સુગર ડ્રોપ થઈ જાય છે અને એના પછી જે ક્રેવિંગ આવે છે એ અનકન્ટ્રોલેબલ હોય છે. એટલા માટે બેટર છે કે તમે રેગ્યુલર બેલેન્સ્ડ મીલ લો જેથી એનર્જી સ્ટેબલ રહે. અને લાસ્ટ, સૌથી પાવરફુલ વસ્તુ, પોતાનું રીઝન યાદ રાખો. તમે સુગર કેમ કંટ્રોલ કરવા માંગો છો? વેટ લોસ માટે, ડાયાબિટીસ માટે કે પછી હાર્ટ હેલ્થ માટે? જ્યારે પણ ક્રેવિંગ આવે એકવાર પોતાનો આ ગોલ યાદ કરો. આ ચોથું ઇવન રિમાઇન્ડર તમને ખોટા ડિસિઝન લેતા રોકશે. તો સિમ્પલ વાત એ છે, સુગર ક્રેવિંગ કોઈ વીકનેસ નથી, આ એક પેટર્ન છે અને
દર વખતની જે આ પેટર્ન તમે સમજી લો તો એનાથી બચી શકાય છે. જો તમને આ એક્સપ્લેનેશન ક્લિયર લાગી હોય તો વિડીયોને લાઈક કરો. જો તમે તમારા ક્રેવિંગ્સ કે સુગર કંટ્રોલને લઈને કન્ફ્યુઝ છો તો કમેન્ટમાં મને પૂછી શકો છો. અને આવા જ સિમ્પલ અને પ્રેક્ટિકલ હેલ્થ કન્ટેન્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.